જ્યારે તમારા દુઃખ તમે બીજા સામે કહો છો ત્યારે તેમાંથી અડધાને તો એમાં કોઈ રસ જ નથી હોતો અને અડધા વિચારે છે કે તમે એ જ લાગના છો. પોતાનામાં વિશ્વાસ રાખો, કારણ કે તમે જે ધારો છો તે કરી શકો છો. ઘરથી દૂર રહીએ ત્યારે માતાનું મહત્વ સમજાય છે અને નોકરી કરીએ ત્યારે પિતાનું મહત્વ સમજાય છે. કોઈને ખોટા સમજી લેતા પહેલા એક વખત તેની પરિસ્થિતિ સમજો. સુખી જીવન માટે સારું ઘર હોવું જરૂરી નથી, પણ ઘરમાં સારો માહોલ હોવો જરૂરી છે. કિનારે પહોંચે એટલે ઉછાળા મારે જ, પછી એ દરિયો હોય કે માણસ. બધા નિર્ણયો આપણા નથી હોતા, અમુક નિર્ણય સમયના પણ હોય છે. ઘરથી દૂર રહીએ ત્યારે માતાનું મહત્વ સમજાય છે અને નોકરી કરીએ ત્યારે પિતાનું મહત્વ સમજાય છે. જીવનનું કડવું સત્ય એ છે કે દરેક શ્વાસ માણસને મૃત્યુ તરફ લઈ જાય છે અને માણસ એવું સમજે છે કે તે જીવી રહ્યો છે. જીવન ક્યારેક વિપરીત પલટો મારે ત્યારે સાથ દેવાવાળા કરતાં તો ધક્કો મારવાવાળા વધી જાય છે. બને ત્યાં સુધી બીજાની ભૂલો ન કાઢવી, છતાં જો ઈચ્છા થઈ જાય તો અરીસાની મુલાકાત લેવી. આપણને ઓછું મળ્યું છે એ દુઃખ નથી, પણ જે મળ્યું છે એ આપણને ઓછું લાગી રહ્યું છે એનું દુઃખ છે. જે સમજી શકે એ જ સાચવી શકે. મોટા ભાગે જેની પોતાના ઘરે કોઈ ઇજ્જત નથી હોતી એવા લોકો જ પારકા ઘરની પંચાયત કરતા હોય છે. સલાહ લેવાની થાય તો ઈમાનદાર માણસની જ લેજો, કારણ કે મતલબી માણસ પોતાના મતલબની જ સલાહ આપશે.